Magic Show. GTPL ગુજરાતી પ્રેઝન્ટ ધ મેજિક શોમાં આપ સર્વનું સ્વાગત છે. આપણે આજે જાણીએ કે રવિ કઈ નવી ટ્રીક લઈને આવ્યા છે. હું તો બહુ જ ઉત્સાહી છું ટ્રીક શીખવા માટે, પણ દર્શક મિત્રો તમે ઉત્સાહી છો કે નહીં? તો ચલો દર્શક મિત્રો મળીએ રવિને અને એમની પાસેથી નવી કઈ ટ્રીક શીખવાની છે એ જાણીએ. કેમ છો રવિજી? વેલકમ છે તમારું ધ મેજિક શોમાં. થેન્ક યુ સો મચ. હું એકદમ મજામાં છું. તમે કેમ છો? હું પણ એકદમ મજામાં. રવિજી, આજે હવે તમે કઈ નવી ટ્રીક લઈને આવી રહ્યા છો ને હું અને મારા દર્શક મિત્રો ખૂબ જ આતુર છે કે એ નવી ટ્રીક કઈ છે? ઓકે, કે તમને હું પૂછીશ કે તમને કઈ ટ્રીક વધારે ગમે, કાર્ડ ટ્રીક કે પછી બીજી કોઈ? તમને કાર્ડ ટ્રીક ગમે છે? હા, મને તો કાર્ડ ટ્રીક બહુ ગમે. પણ આજે આપણે કાર્ડ ટ્રીક નહીં, રોપ ટ્રીક જોવાના છે. ઓકે. સો આજે હું લઈને આવ્યો છું એક રોપ ટ્રીક. ઓકે, આજે રોપ ટ્રીક કરીશું આપણે. યસ, વેરી ગુડ. તો જેવી રીતના તમે જોઈ રહ્યા છો કે મારી પાસે 2 રોપ છે અને 2 રોપની અંદર આપણે 3 મોતી ભરાવેલા છે, રાઈટ? તો તમારે કરવાનું એ છે કે આ 2 રોપના છે ને એન્ડ ધીમેથી આવી રીતના પકડી રાખવાના છે, એકદમ સ્લો મોશનમાં આવી રીતના. ઓકે, ઢીલું પકડું. રાઈટ. ઓકે. અને તમે જોઈ રહ્યા છો કે આની અંદર 3 મોતી છે, એક યલો છે, આ વચ્ચે પર્પલ છે અને આ એક પણ યલો છે. ઓકે. ઓકે, તો આપણે શું કરીશું, આ મોતીને છે ને તમારે મારા હાથમાં મૂકી દેવાના છે અને આ મોતીને હું મારા હાથમાં આવી રીતના બંધ કરી દઉં, રાઈટ? અને તમે અને દર્શક મિત્રો બંનેને હું ધ્યાનથી જોઈ લો કે આ મોતી અત્યારે ક્યાં છે. સેન્ટરમાં. 2 રોપની અંદર જ છે, કોઈ રોપની બહાર નથી. ના, બહાર હોય તો મોતી ઓબ્વિયસલી નીચે પડી જાય, રાઈટ? તો આ 2 રોપને હું આવી રીતના મારા હાથમાં પકડીશ અને એને મારા હાથમાં આવી રીતના બંધ કરી દઈશ. છટકી ના જાય. યસ. અને પછી તમારે શું કરવાનું છે, આમાંથી કોઈ પણ એક રોપને લેવાની છે આવી રીતના અને એને બાંધી દો. ઓકે. અને એને બિલકુલ ફિટ કરી દો. ઓકે, રાઈટ, આવી રીતના. અને આ જે 2 એન્ડ છે અને આ 2 એન્ડ છે, રાઈટ? મોતી બધા ક્યાં હતા? દોરીની વચ્ચે. વચ્ચે શું લગાવી તમે? એક નોટ. હવે આની પર જસ્ટ મેજિક કરે 1 2 and 3 તો બધા મોતી. ઓ નો, અમેઝિંગ. આ કેવી રીતે કર્યું? મોતી તો દોરીમાં જ હતા. બધા મોતી દોરીની બહાર આવી ગયા છે અને દોરી બંને તમારા હાથમાં છે. ચેક કરી લો કે એ દોરીમાં કોઈ એવું મેજિકલ ગમ કે કોઈ એવી નોટ મારી નથી કે આ દોરી 1 થી ડબલ થઈ જાય, યા તો ફિર 2 દોરી છે 1 દેખાતી હોય તમને, એવું કંઈ છે જ નથી. ના, આ તો નોર્મલ દોરી જ છે. નથી ગાંઠ કે કંઈ નથી આમાં, નોર્મલ દોરી. ઓકે, તો કેવું લાગ્યું તમને આ મેજિક? અદ્ભુત. તમે તો દર વખતે નવી નવી જે ટ્રીકો લઈને આવો છો ને તો કન્ફ્યુઝ થઈ જવાય છે કે આ ટ્રીક તમે કરો છો કઈ રીતે. સો હું આશા રાખું છું કે તમને આ મેજિક ટ્રીક ગમી હશે અને આપણા દર્શક મિત્રોને પણ બહુ જ ગમી હશે આ મેજિક ટ્રીક. આ મેજિક ટ્રીક સ્પેશિયલ તમારા અને દર્શક મિત્રો માટે હું લઈને આવ્યો છું, એમને શીખવાડવા માટે. સરસ, હું પણ શીખવા માટે રેડી છું. તો આ મેજિક ટ્રીક શીખતા પહેલાં મારી પાસે બીજી પણ એક રોપ મેજિક ટ્રીક છે જે તમારા અને દર્શક મિત્રોને હું એન્ટરટેન કરવા લઈને આવ્યો છું. તો તમે રેડી છો એને જોવા માટે? એટલે રવિજી, આજે આપણે જે બધી ટ્રિક્સ કરીશું એ બધી રોપને રિલેટેડ જ કરીશું. યસ, રોપ અને રિંગ અને એવું બધું કંઈક અલગ અલગ થયા કરશે. તમારું કંઈક વસ્તુ લઈશું અને ક્યાંકથી ક્યાંક કંઈથી કંઈક નીકળશે, પણ ખબર નથી શું થવાનું છે. પણ એ બધું જોવા માટે તમે રેડી છો? હા, ઓલવેઝ તમારા જે મેજિક હોય છે એ કન્ફ્યુઝ કરનારા જ હોય છે, ઇલ્યુઝન જેવા જ હોય છે. એટલે હું તો ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઉં છું કે તમે ક્યારે મેજિક શીખવાડો. ઓકે, તો ચાલો આપણે જોઈએ આજની મેજિક ટ્રીક, રોપ ટ્રીક. ઓકે, તો નીતા, મેં તમને જેવી રીતના કીધું કે આજે આપણે જોવા જઈ રહ્યા છે એક રોપ ટ્રીક. ઓકે, તો હું લઈને આવ્યો છું એક સરસ મજાની રોપ જે તમને હું આપું છું. તમે એને તમારા હાથમાં લઈ લો, તમે જુઓ અને દર્શક મિત્રોને પણ બતાવી દો કે આ રોપમાં કંઈ એવું કંઈ ગમ કે કંઈ એવી રોપ મેં 2 જોઈન્ટ મેગ્નેટથી કરી નથી ને, તો કોઈ એવું મેજિકલ રોપ નથી ને? ના, નોર્મલ રોપ. તમે એને પુલ કરીને ખેંચીને પણ જોઈ શકો છો. નોર્મલ છે. નોર્મલ છે ને? નોર્મલ છે. ઓકે, તો નીતા, તમે જેવી રીતના જોઈ રહ્યા છો કે મારી પાસે એક સીઝર છે. આ ઇટ્સ વેરી શાર્પ, યુઝ કેરફુલી, બિકોઝ આ સીઝર તમારા હાથમાં હશે ને મારા 2 ફિંગરથી હું આ મેજિક કરવા જઈ રહ્યો છું. એટલે તમે ભૂલથી મારી આંગળીઓ ના કાપી નાખતા. જે કહું તમારે એ જ કટ કરવાનું છે અહીંયા. ઓકે, તમે તો મેજિશિયન છો, કપાઈ જશે તો એ જોઈન કરી લેજો. હા, પણ આમાં ડૉક્ટરની જરૂર પડશે, આમાં મારું કામ નહીં ચાલે. તો આ સીઝર છે ને હવે હું તમને આપવા જઈ રહ્યો છું.
ઓકે હા, અને પણ તમે છે ને રોપને બિલકુલ સેન્ટરમાંથી પકડી લો અને બે છેડા નીચે બંને સેમ ટુ સેમ હોવા જોઈએ. ઓકે રાઈટ. હવે એને સેન્ટરમાંથી પકડી લો. ઓકે ઓકે, તો જેવી રીતના તમે રોપ સેન્ટરમાંથી પકડી છે મને આપી દો. હવે આ રોપને છે ને મેં પકડી લીધી છે, મારા હાથમાં છે. રાઈટ. રાઈટ. અને હવે શું કરો, તમે સીઝર મેં જે તમને આપી છે ને એ પણ ચેક કરી લો કે એમાં કોઈ મેજિક તો કરીને મેં આપ્યું નથી ને. નોર્મલ છે. નોર્મલ સીઝર છે. તો હવે તમારે સીઝરનો ઉપયોગ કરવાનો છે અને એને અહીંયાથી કટ કરવાનું છે. અહીંયાથી કટ કરી દેશો તમે. સો થેન્ક યુ સો મચ. તમે આ રોપને કટ કરીને હવે રોપને શું કરીશું, આપણે મેજિક કરીશું. જેવું કે આ મેજિક તમને ખબર છે કેવી રીતના છે? ના. હા, મારી પાસે હતી એક રોપ, પછી મેં તમને એમને ચેક કરવા આપી. તમે એને ચેક કરીને જોયું કે આ રોપ નોર્મલ છે અને નોર્મલ રોપ છે. રાઈટ. પછી મેં તમને શું કીધું, એક રોપના બે ટુકડા કરવાના અને બંને સેમ કરીશું અને સેમ રોપની અંદર એક એવી નોટ. શું થયું? નીતા, મેં તમને કીધું હતું કે બંનેને સેમ કરવાના, પણ આમાંથી એક દોરી નાની છે અને એક દોરી મોટી છે. ના, પણ મેં તો સેન્ટરમાંથી જ કટ કર્યું. સારું, કંઈ વાંધો નહીં. ભૂલ થઈ જાય તો તમે એને છે ને ફરીથી એકવાર કટ કરી દો અને બંનેને સરખી કરી દો. ઓકે. ધ્યાનથી, તમારો હાથ વાત ના કપાઈ જાય, ધ્યાનથી, ધીરેથી. સો ફરીથી તમે એક વાર રોપને કાપી છે અને બંને દોરી શું કરી, તમે સેમ કરી દીધી. અને આ સેમ દોરીની અંદર હું એક અગેન તમે મેજિક કરી રહ્યા છો કે રોપ કટ કરાવો છો મારી સાથે? નીતા, મેં તમને કીધું કે આ દોરીને સેમ કરવાની છે, સરખી કરવાની છે. આ બંને એન્ડ સરખા હોવા જોઈએ. તમે ધ્યાન દઈને આ બંને દોરીને કાપી દો અને સરખા કરી દો. ફાઇનલી તમે થેન્ક યુ સો મચ. આ દોરીને કાપી અને દોરીને સરખી કર્યા બદલ ધન્યવાદ. સરખી દોરીની અંદર હું એક ફરી પાછું એવું જ થયું. નીતા, હું તમને કહું છું કે આ દોરીને સેમ કરવાની છે. તમે કંઈ કરી રહ્યા છો? હું તો સેમ જ કટ કરું છું. તમને આ છેલ્લો ચાન્સ આપું છું. તમારે આ દોરીને કટ કરીને મને સેમ કરી આપો, સીધી કરી આપો, જેથી કરીને આપણા દર્શક મિત્રોને આજનું મેજિક હું બતાવવાનું સ્ટાર્ટ કરી દઉં. થેન્ક યુ નીતા, તમે ફાઇનલી દોરી સેમ કરી દીધી છે. અગેન હું નથી કરતી આ, તમે જ કંઈ મેજિક કરો છો. ઉભા રહો, થોડા થાંભી જાઓ. હવે જેવી રીતના તમે કટ કરવાની ગતિ રાખી છે ને, થોડીક વારમાં આ દોરી પતી જશે, પણ તમારું કટ કરવાનું નહીં પતે. તો હું શું કરું છું નીતા, મેં તમને પહેલાં શું કીધું કે મારી પાસે એક દોરી હતી, એને મેં કટ કરાવીને તમને બે કરાવી અને બંને સેમ કરવાની હતી, પણ સેમ કરવાની જગ્યાએ તમે આમથી આમ જ કર્યા કરો છો એને. તો કંઈ વાંધો નહીં. ચલો, હું છે ને દર્શક મિત્રો નીતાને હું ફરીથી એકવાર સમજાવું છું કે એમને કરવાનું શું છે. તો મારી પાસે પહેલાં કેટલી રોપ હતી નીતા? એક. એને આપણે કટ કરીને કેટલી કરી? બે કરી. તો આ રોપને ફરીથી મારે તમને સમજાવવા માટે શું કરવું પડશે? આ દોરીને ફરીથી અહીંયાથી લઈને મેજિક કરીને એક કરવી પડશે. ઓ નો, કેવી રીતે કરી? મેં તો કટ કરી હતી. તો નીતા, તમે જોઈ રહ્યા છો ને કે મારી પાસે ફરીથી એક જ દોરી થઈ ગઈ છે. અમેઝિંગ. મેં કટ કરી હતી તો પણ આ એક જ દોરી છે. પણ કટ તો તમે કરી હતી, પણ મારા કીધા પ્રમાણે નહીં. તમે તમારી મરજીથી જ કટ કરતા હતા, ઊંચી નીચી કરતા હતા. ચાલો, કંઈ વાંધો નહીં. હું તમને ફરીથી એક ચાન્સ આપું છું. જો નીતા, આ મેં દોરી કટ કરી છે ને, એને હું અહીંયાથી સેન્ટરમાંથી પકડું છું, અહીંયા. રાઈટ. ઓકે. તમારે આ બે છેડાને અહીંયાથી પકડવાના છે, આમ. હા, તમારા લેફ્ટ હેન્ડથી પકડો. લેફ્ટ હેન્ડ. હા, ઓકે. અને પકડીને એને કટ કરો, અહીંયાથી ધીરે ધીરે કટ કરી દો એને. અને બે છેડા સરખા જ હોવા જોઈએ. કટ કરી દેજો એને. આ શું? એ મને નથી ખબર આ તમે ક્યાંથી લઈને આવ્યા છો. હા, મેં તો અહીંયા કટ કરીને મૂકી છે. પણ તમે હજુ દોરી કટ કરી નથી, તો પણ દોરી આપણી સેમ જ છે ને. તમારી પાસે એક એક્સ્ટ્રા કટકો આવી ગયો છે. આ કેવી રીતે કર્યું રવિજી? મને કંઈ ખબર નથી પડતી. બહુ જ કન્ફ્યુઝન છે મને. કન્ફ્યુઝ આવજો ને. તમે થોડુંક ધ્યાન આપો કે હવે હું શું કરી રહ્યો છું. જો નીતા, મારી પાસે છે ને એક દોરી છે. રાઈટ. હવે હું શું કરીશ, આ દોરીને ફરીથી સેન્ટરમાંથી પકડી લઉં છું. તમે તમારી સીઝર લઈ લો તમારી પાસે અને આ દોરીને ફરીથી આપણે અહીંયાથી લઈને કટ કરી દેવાની છે, અહીંયાથી. ફાઇનલી તમે દોરી કટ કરી, પણ હજુ એક નાની છે અને એક મોટી છે, પણ કંઈ વાંધો નહીં. રાઈટ. બે દોરીના આપણે ટુકડા કરી દીધા છે, એના કંઈ વાંધો નહીં. આ દોરીના ટુકડાને લઈને હું અહીંયાથી જસ્ટ મેજિક કરીશ. 1 2 3. તો આ દોરી ફરીથી. ઓહ, કેવી રીતે? આ કેવી રીતે કર્યું? ફરી પાછી કટ કરી, ફરી પાછી જોઈન થઈ ગઈ. જોઈન થઈ ગઈ. એક જ દોરી છે આપણી પાસે. અહીંયા બતાવો તમે. હા, એક જ દોરી છે. રાઈટ. જો હવે ધ્યાનથી જોજો.
આ એક દોરી છે એને હું લઈને અહીંયા મૂકી દઉં છું અને આ દોરીને આવી રીતના રફ કરું છું. તમારે કોઈ પણ જગ્યાએ સ્ટોપ બોલવાનું. સ્ટોપ. થોડું ફાસ્ટ. સ્ટોપ. તો એને લઈને કટ કરીએ તો અહીંયાથી કટ થઈ જાય. ઓકે, હવે મને ખબર પડી. તો હવે તમને ખબર પડી ને કે આપણી પાસે કેટલી દોરી છે અહીંયા? એક જ દોરી છે, રાઈટ? એક દોરી દેખાય છે કે બે દોરી દેખાય છે? બે દોરી પણ છે. હા, પણ એમાં એકચ્યુઅલી છે ને આ દોરીને આપણે નામ આપવાનું છે કે આ દોરીનું નામ છે એ રોપ અને આ દોરીનું નામ છે બી રોપ. ઓકે, તો એમાં શું થયું, આ એ રોપનો એન્ડ છે અને અહીંયા મૂકીએ. ઓકે, અને આ બી રોપનો એન્ડ છે એને લઈને બી રોપ પાસે મૂકી દઈએ. ઓકે, પછી આ એ રોપના લૂપને એની ઉપર મૂકીશું, પછી આ બી રોપના લૂપને એની ઉપર મૂકી દઈશું. પછી આ દોરીને હું અહીંયાથી આમ પકડી લઈશ ને બધી દોરી આમથી આમ પકડી લઈશ. તમને ખબર પડી મેં શું કર્યું આમાં? ના, કંઈ ના ખબર પડી ને? દર્શક મિત્રોને પણ નહીં ખબર પડી હોય તો હું બધાને સમજાવવા માટે દોરીને ફરીથી એક કરી દઉં છું. સો નીતા, હવે છે ને આપણે આ દોરીના એન્ડ સુધી પહોંચી ગયા છે. હવે આ દોરીના એન્ડ સુધી પહોંચવા માટે શું કરવું પડશે? આપણે એક દોરી લેવાની છે અને ઓકે. રવિજી, આ એક્સ્ટ્રા એક નાની દોરી હતી કે આ એક દોરીથી જ આપણે કરતા? એક જ દોરીથી આપણે મેજિક કરી રહ્યા છે અને આ દોરીને લઈને હું અહીંયા મૂકી દઉં છું. અને આ દોરીના કેટલા એન્ડ છે આપણી પાસે? બે એન્ડ છે. અને આ દોરીને લઈને હું અહીંયાથી આમ મૂકીને મેજિક કરું એટલે એન્ડ લેસ થઈ જાય. એટલે મારી પાસે એક સિંગલ લૂપ દોરી જ છે અત્યારે. આ કેવી રીતે કર્યું? બહુ જ કન્ફ્યુઝન છે મને, પણ આ ટ્રીક શીખવી છે. ના ના ના, તમે એમાંથી એન્ડ મને આપી દો. ઓકે, જે તમે એન્ડ મૂકો છો એ જ એનો એન્ડ છે એટલે એન્ડ લઈને અંદર મૂકી દેવાનો છે. આની પર જસ્ટ આવી રીતના મેજિક કરીશું. ઓ, કેવી રીતે કર્યું? બહુ જ કન્ફ્યુઝન છે, બહુ જ કન્ફ્યુઝન છે. ચલો, હવે તમારું કન્ફ્યુઝ બિલકુલ હું સોલ્વ કરી દઉં છું કેવી રીતના થાય છે. ફાઇનલી હું તમને શું કરું છું કે આ દોરીની વચ્ચે એક નોટ લગાવી દઉં છું, રાઈટ? આવી રીતના જો. ઓકે, ક્લિયર? સિંગલ દોરી. હા, એક સિંગલ દોરીની અંદર એક નોટ લગાવી દીધી. હવે બે દોરી મિક્સ થઈ ગઈ એટલે શું થઈ ગયું? એક રિંગ બની ગઈ. ઓકે, રાઈટ? એને બંધ કરી રાખો. ઓકે ઓકે, આમ દબાવો. હા, એને છોડી દો. ઓકે, હવે મારી પાસે ને એક ઇનવિઝિબલ સીઝર છે, તમને દેખાય છે? ના. ઓકે, એને મારા પોકેટમાંથી લઈને બહાર કાઢીને કટ કરો એટલે કટ થઈ જાય. ઓ, કેવી રીતે કર્યું? નહીં ખબર પડતી મને. હા, પકડો, એને પકડો, એને અહીંયાથી પકડો. ઓકે, હોલ્ડ ટાઈટ, એને બિલકુલ ટાઈટ પકડો અને અહીંયાથી છોડી દો. આ છોડી દો. હવે તમે થોડાક મારાથી દૂર જાઓ. હા, રાઈટ. અને ફીટ પકડજો દોરીને, થોડીક ઉપર રાખો. તો આ નોટ લગાવી છે અને થોડુંક એને ખેંચો, થોડુંક હજુ ખેંચો, ટાઈટ ખેંચો. યસ, વેરી ગુડ. હવે આપણે બંને ભેગા થઈને આ દોરીને શું કર્યું? એકદમ ફિટ કરી દીધી એટલે આ ખુલી ના શકે, રાઈટ? તો તમારે શું કરવાનું છે? આ જે નોટ છે ને એની પર ફૂંક મારવાની છે જોરથી, એટલે આ દોરી અહીંયાથી ખસીને અહીંયા આવી જશે. શું વાત કરો છો? જોરથી ફૂંક મારજો. એવું ના થાય. ટ્રાય કરો, થશે. ના થાય પણ. આની પર ફૂંક મારવાની છે જોરથી. અરે, થૂકવાનું નહીં યાર મારી પર. તમને કીધું આની પર ફૂંક મારવાની, મારી પર થૂકે છે યાર. તમારે થૂકવાનું નહીં, આની પર ફૂંક મારવાની છે. થોડું હાર્ડ અંદરથી હવા ભરીને ફૂંક મારો. શું અહીંયાથી ખસીને દોરી આ બાજુ આવી? નથી ખસતી, બિલકુલ નથી ખસતી. ઇમ્પોસિબલ છે. ચલો એક કામ કરીએ, આ દોરીને હું ખસાડી દઉં. આ દોરી અહીંયાથી અહીંયા પણ ખસી શકે છે. અને આ રોપ છે ને એને હું તમને ઘરે આપી જાઉં છું. તમે પ્રેક્ટિસ કરજો અને પછી મારી પાસે અહીંયા જોવા આવજો. તો એમની માટે જોરદાર તાલીઓ કરી દઈએ આપણે બધા. દર્શક મિત્રો, મને તો કંઈ ખબર ના પડી, તમને ખબર પડી કે નહીં? સો નીતા, તમને કેવું લાગ્યું આ મેજિક? હા, બહુ સારું છે, પણ ખબર ના પડી અને મારે શીખવું છે. ઓકે, તો તમારે શીખવું છે ને તો તમારે મને છે ને એક વસ્તુ આપવી પડશે તમારી. મને એક સીઝર આપી દો તમારી. તો આ જે દોરી છે ને એમાંથી આપણે એક દોરીનો ટુકડો આવી રીતના કાપી લઈએ, રાઈટ? હવે આપણે સીઝરની જરૂર નથી. અને આ જે ટુકડો મેં કાપ્યો છે ને, તમે એને બિલકુલ આમ ખેંચીને ચેક કરી લો અને દર્શક મિત્રોને પણ બતાવી દો કે આ દોરીમાં કંઈ જેવું કંઈ નોવેલ્ટી છે નથી, કંઈ એવી સ્પેશિયલ દોરી નથી. નોર્મલ દોરી છે. નોર્મલ દોરી છે. અને તમારી પાસે એક રિંગ છે. શ્યોર કરી લો કે એ તમારી જ રિંગ છે અને દર્શક મિત્રોને પણ બતાવી દો કે મારી રિંગ છે, કે એમાં કોઈ સ્પેશિયલ સેટઅપ નથી. રાઈટ. તો આપણે શું કરવાનું છે? આ દોરીને રિંગની અંદર પાસ કરી દેવાની છે આવી રીતના. ઓકે, પછી હું શું કરીશ? આ દોરીને લઈને મારા હાથની અંદર આવી રીતના મૂકી દઈશ. અને પછી તમારું કામ એ હશે કે આ દોરીના બંને છેડાને હું અહીંયાથી એકને લઈને
અહીંયાથી એકને લઈને અહીંયા મૂકીશ અને બીજાને લઈને અહીંયા મૂકીશ. પછી તમારે આ દોરીને બિલકુલ ફિટ એકદમ ટાઈટ બાંધી દેવાની. ઓકે, મારી વીટી ગાયબ ના કરી. નહીં, વીટી અંદર જ છે એટલે જ હું તમને આપું છું કે તમારે બાંધવાની. બીજા કોઈ બાંધશે તો તમને કદાચ એવો ડાઉટ થાય કે અમને કંઈક કર્યું હશે, રાઈટ? તો નીતા, હું તમને બતાવી દઉં અને દર્શક મિત્રોને પણ બતાવી દઉં. અત્યારે રિંગ દોરીમાં છે, રોપની અંદર જ છે, દોરીની અંદર જ છે, રાઈટ? રાઈટ. અને એને હું હાથ મારો બંધ કરીશ. આ દોરીને લઈને હું આ હાથમાં મૂકીશ અને આ દોરીને લઈને અહીંયા મૂકીશ. તમારે એને બાંધી દેવાની છે. ટાઈટ બાંધો? હા, એકદમ ફિટ બાંધી દો. હા, તો મારી પાસે છે ને અહીંયા એક રૂમાલ પણ છે મારો. તો થોડુંક આને એક્સ્ટ્રા કરીએ આપણે. આ તમારે રૂમાલ એની ઉપર બાંધી દેવાનો છે, મારા હાથની ઉપર, જેથી કરીને તમારી રિંગ ક્યાંય આની અંદરથી જાય નહીં બહાર. રાખડી. તો નીતા, હવે તમે છે ને આ દોરીની ઉપર રૂમાલ બાંધી દીધું છે. હવે મારે ખોલવાનો કોઈ ચાન્સીસ નહીં. હવે મારે દોરી ખોલવી હોય તો પહેલાં તો રૂમાલ ખોલવો પડે. ઓકે, પણ આ બધું વસ્તુ કરતાં પહેલાં મારી પાસે છે ને એક સરસ મજાનું પાર્સલ બોક્સ છે, હું તમારા માટે લઈને આવ્યો છું. થેન્ક યુ. ઓકે, તો તમે હા અને અહીંયા મૂકી દો તમે. ઓકે, તો જેવી રીતના દર્શક મિત્રોએ જોયું અને તમે પણ જોયું કે તમારી રિંગ ક્યાં છે આપણે મૂકી છે, તમારી મુઠ્ઠીમાં છે. અને એની અંદર આપણે એક દોરી પરવી છે અને રોપને આપણે ઉપરથી બાંધી દીધી છે અને એની ઉપર આપણે એક રૂમાલ બાંધ્યો છે, જેથી કરીને રોપ બહાર નીકળી ના શકે અને રિંગ તો નીકળવાનો ચાન્સ જ નથી કોઈ. ઓકે, તો હવે હું એની પર છે ને મેજિક કરવાનો છું, ગીલી ગીલી છું. તો તમને ખબર છે શું થશે? ના, મને નથી ખબર. કદાચ રૂમાલ ખુલી જાય, કોઈ રોપ ખુલી જાય. અચ્છા, રાઈટ? ચલો કંઈક મેજિક કરી. ગીલી ગીલી એન્ડ છું. કઈ નહીં થયું. કંઈ નહીં થયું? શ્યોર? શ્યોર. વીટી ક્યાં ગઈ મારી? ગાયબ થઈ ગઈ મારી વીટી. તમે ચેક કરી શકો રૂમાલ ધીમેથી ખોલીને જોઈ લો. એને બંધ કરીને રૂમાલમાં કંઈ છે તો નથી ને? એમાં વીટી કંઈ છે નથી ને? નથી. ક્યાં ગઈ મારી રિંગ? સારું, તો આ રોપ પણ તમે ખોલીને ચેક કરી લો કે રોપની અંદર તો નથી આગળ પાછળ ક્યાંય? રોપમાં પણ નથી. રોપમાં પણ નથી. તો રોપને લઈને પણ સાઈડમાં મૂકીએ. તમને ખબર છે નીતા, આ રોપને દોરીને અને રૂમાલને ખોલતા પહેલાં મેં તમને એક પાર્સલ આપ્યું, હે ને? એ તમારી પાસે છે. તમે એને ખોલો ધીમેથી. ઓ, એક હજુ આની અંદર. ઓકે, બોક્સની અંદર બોક્સ. મેં નાનપણમાં આવી ગેમ બહુ કરતા. કોઈને ગિફ્ટ આપીએ અને અંદરથી બોક્સ નીકળે, કંઈ હોય નહીં. તમે પણ એવી તો ગેમ નથી રમી રહ્યા ને મારી સાથે? આપણે ગેમ નથી રમ્યા. તમે પણ પાર્સલ ખોલો છો, એની અંદરથી એક પછી એક પાર્સલ નીકળતા જાય છે. પણ પાર્સલ જ નીકળે છે, વીટી કેમ નથી નીકળતી? તમે ચેક તો કરો આ પાર્સલની અંદર છે શું. વીટી નથી આમાં પણ મારી. ઓકે, હજુ એક પાર્સલ છે. કેટલા પાર્સલ છે જી? મારી વીટી ક્યાં છે? એક ગિફ્ટ બોક્સ મેં તમને આપ્યું છે, જો ખોલો તો ખરા એમાં શું શું નીકળે છે, એમાં જોયું તો ખરા. હજુ નથી એમાં કંઈ. મારી વીટી ક્યાં ગઈ? અગેન પાર્સલ. એમાં પણ નથી, એને ઉપર મૂકી દો. મારી વીટી ક્યાં ગઈ? અગેન એમ્પ્ટી બોક્સ. અરે મળી ગઈ. તો ફાઇનલી તમારી વીટી બોક્સની અંદર બોક્સની અંદર બોક્સ અને બોક્સની અંદર બોક્સમાંથી વીટી નીકળી છે. તમે બતાવી દો દર્શક મિત્રોને, શું એ તમારી જ રિંગ છે કે કોઈ સ્પેશિયલ પહેલેથી રિંગ અલગથી મૂકેલી એવી કઈ રિંગ છે? મારી છે. શ્યોર તમારી રિંગ છે? આ મારી છે, જોઈ લો. પણ મેં તો તમારા હાથમાં આપી હતી ને, તમે રોપમાં બાંધી હતી, તો બોક્સમાં કેવી રીતે આવી ગઈ? એ તો મેજિક છે નીતા, તમને ખબર ના પડે એટલે તો આપણે આને મેજિક કહીએ છીએ. તો તમને કેવું લાગ્યું આ મેજિક? કહું છું ને કે તમારી ટ્રીક ઓલવેઝ અમેઝિંગ જ હોય છે, અને આ ટ્રીક તો એકદમ ઇન્ટરેસ્ટિંગ ને અમેઝિંગ છે અને મને શીખવી છે. તમે શીખવાડવાના છો કે બીજી કોઈ ટ્રીક શીખવાડવાના છો? ના, તમારા માટે સરસ મજાની ટ્રીક તો હું લઈને આવ્યો છું, પણ તમે રિંગ કાઢવા માટે એક બુર્જ ખલીફા ઊભો કર્યો છે. આપણે પહેલાં એને સાઈડમાં લઈને પછી આપણે દર્શક મિત્રોને તમને બંનેની ટ્રીક બતાવીએ.
ઓકે, સો નીતા, તમને તમારી વીંટી પાછી મળી ગઈ છે ને? હા, મારી વીંટી તો સહી સલામત છે ને મારી જ છે. પણ રવિજી, તમે શરૂઆતમાં જે દોરીવાળી ટ્રીક બતાવી હતી ને, ઓકે, હા, એ હવે બતાવો. હા, ઓકે. તો મેં તમને કીધેલું કે હું તમને મેજિક શીખવાડીશ. તો જેવી રીતના તમે જોઈ રહ્યા છો કે 2 દોરી છે, એની વચ્ચે આપણે 3 મોતી ભરાવ્યા છે, રાઈટ? તો એને તમે હલકા હાથે આવી રીતના પકડી લો. અને પછી મેં તમને એવું કીધેલું કે આ દોરીને લઈને, આ મોતીને લઈને મારા હાથમાં આવી રીતના રાખીશ. પછી તમારે એને છે ને નોટ લગાવવાનું કીધેલું મેં. ઓકે, એને અંદરથી નોટ લગાવી દો અને ફીટ બંધ કરી દો બિલકુલથી. આ બાજુથી ખેંચી લો અને આ બાજુથી પણ થોડોક ખેંચી લઈએ આપણે. ઓકે, અને પછી મેં કીધેલું એન્ડ તમે પકડી રાખો. એની ઉપર જસ્ટ હું મેજિક કરીશ 1 2 and 3. તો બધા મોતી દોરીની બહાર આવી ગયા. સો કેવું લાગ્યું તમને આ મેજિક? અદ્ભુત, સરસ. સરસ. તો તમે શીખવા માટે એક્સાઇટેડ છો? બહુ જ એક્સાઇટેડ છું. કેવી રીતે શીખવાડશો? ચાલો, તો તમને શીખવાડીએ અને આપણા દર્શક મિત્રોને પણ શીખવાડીએ કે આ મેજિક કેવી રીતના થાય છે. તો તમારે આ મેજિક શીખવા માટે કોઈ પણ આવા નોર્મલ મોતી મળે ને એ લઈ લેવાના છે. એવું જરૂરી નથી કે તમારે આવું પણ એક મોતી જોઈએ કમ્પલસરી, રાઈટ? પણ મોતીની 3 સરખા હોય તો પણ ચાલે. પણ મોતીની સાઇઝ છે ને થોડીક મોટી હોવી જોઈએ, જેથી કરીને રોપ અંદર જઈ શકે. ઓકે, તો તમને ખબર છે આ રોપ ટ્રીક કરવા માટે તમારે આવી 2 સોફ્ટ રોપ જોઈશે. સોફ્ટ રોપ, રાઈટ? આ કોઈ પણ તમને આ સ્ટેશનરીમાં કોઈ પણ જગ્યાએ તમને સોફ્ટ રોપ ઇઝીલી મળી જશે. તો તમે લગભગ 1 કાં તો 1.5 ફૂટની 2 રોપ ટ્રીક આ લેવાની છે, આવી રોપ, રાઈટ? અને પછી એને શું કરવાનું છે, સેન્ટરમાંથી પકડી લેવાની છે, અહીંયાથી, રાઈટ? આ એનું સેન્ટર અને આનું પણ એક સેન્ટર કરી દેવાનું છે. ઓકે, ઓકે, એટલે આવી રીતના 2 રોપને સેટ કરી દેવાની છે. પછી આપણે શું કરીએ છીએ, આ જે એન્ડ છે એને લઈને એની અંદર એક મોતી લગાવી દેવાનો છે અને બીજો મોતી પણ એની અંદર આવી રીતના લગાવી દેવાનો છે, બરાબર, રાઈટ? અને જે ત્રીજો મોતી છે એ બીજી રોપમાં આવી રીતના. તો 2 મોતી એક સાઈડ અને 1 મોતી એક સાઈડ. પછી આ રોપના જે લૂપ છે ને, આ લૂપ છે ને, એ બંને એકબીજાની અંદર આવી રીતના ભરાવી દેવાના છે. ઓકે, રાઈટ? ભરાવ્યા પછી જે સેન્ટરનો મોતી હોય ને એને લઈને એની ઉપર કવર કરી દેવાનો છે. એ લૂપ બંને એની અંદર નાખી દેવાના છે. આની મારે પ્રેક્ટિસ જોઈતી હશે, કારણ કે નીકળી જાય. મોતીની સાઇઝ થોડીક મોટી હશે એટલે લૂપ અંદર ઓટોમેટિકલી આવી જશે, રાઈટ? એટલે આપણે શું કર્યું કે આ મોતીને એની અંદર લૂપ છે અને પછી આ બંને મોતી સેન્ટરમાં લાવી દેવાના. ઓકે, એટલે આપણી જે મેજિક ટ્રીક છે એ તૈયાર થઈ ગઈ છે. પછી હું તમને શું કહું છું કે આ દોરીને લઈને મારા હાથમાં રાખી દો. ઓકે, પણ હું જો તમને સિમ્પલી આવી રીતના બતાવું ને, અહીંયા જ નોટ લગાવીને, જો આ એક નોટ લગાવી દીધી. નોટ એટલા માટે લગાવવાની છે કે આપણા જે ઓડિયન્સ છે, આપણા જે દર્શક છે, એ થોડા કન્ફ્યુઝ થાય અને એમને ખબર પડે કે 2 દોરીની વચ્ચે એક નોટ લગાવી તો હવે મોતી બિલકુલ ટાઈટ થઈ ગયા, નીકળી ના શકે. એટલા માટે આપણે નોટ લગાવવાની. પણ જો હું હાથ મૂક્યા વગર આને દોરીને આવી રીતના ખેંચીશ ને, નીકળી જશે, તો બધા મોતી બહાર આવી જશે ઓટોમેટિક. એટલે હાથમાં દબાવી રાખવાનો, રાઈટ? એટલે હાથમાં આપણે દબાવીને આપણે મેજિક કરવાનું છે. જેવી રીતના એક્ટિંગ કરતા હોય એવી રીતના મેજિક કરીને એક્ટિંગ કરીને પછી ખોલશો તો થોડી એક્સાઇટમેન્ટ એમને વધારે આવશે કે આ મેજિક રિયલમાં થયું છે ને. દર્શક મિત્રો, એકદમ ઇઝી ટ્રીક, પણ જ્યાં સુધી આપણને જાણવા ના મળે ને કે આ કેવી રીતે થયું, ત્યાં સુધી આપણને મેજિક જ લાગે. કહ્યું છે ને કે મેજિક એ શું છે, સ્પીડ છે. એના કારણે જ આ સ્પીડથી કામ કર્યું એટલે ખબર પડી. તો આપણા દર્શક મિત્રોને પણ હું રિક્વેસ્ટ કરીશ કે તમે પણ આવા મોતી સરસ મજાના શોધી અને આવી દોરી લઈને એને ઘરે પ્રેક્ટિસ કરજો અને પછી બધાને બતાવજો. તમને પણ એટલી જ મજા આવશે જેવી કે મને મજા આવે છે તમને મેજિક બતાવવાની. જોયું ને દર્શક મિત્રો, કેટલી સરળ છે આ બધી ટ્રીક શીખવી. મજા આવી કે નહીં? અવનવી આવી જ આગામી ટ્રીકો આપણે શીખતા રહીશું રવિની સાથે. તો દર્શક મિત્રો, ત્યાં સુધી મને અને રવિને રજા આપો અને તમે જોતા રહેજો GTPL ગુજરાતી ઉપર ધ મેજિક શો. Welcome to the world of magic. The Magic Show.